સબજેલ છોટાઉદેપુર ખાતે બંદીવાન ભાઈઓ માટે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો। જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર અને ધીરજ હોસ્પિટલ પીપરિયા દ્વારા આજે સબજેલ છોટાઉદેપુર ખાતે બંદીવાન ભાઈઓ સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર BM ચૌહાણની સૂચના અને માર્ગદર્શન તેમજ સબજેલ સુપ્રિન્ટેન્ડન્ટ ડી.કે. પરમાર સાથે સંકલન હેઠળ યોજવામાં આવેલ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં ધીરજ હોસ્પિટલ પીપરિયાની નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા વિવિધ બીમારીઓનું સ્ક્રીનિંગ કરી જરૂરી તપાસ અને સારવાર આપવામાં આવી હતી, જેમાં ધીરજ હોસ્પિટલ પીપરિયા તેમજ જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુરની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મલાજા તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના ડોક્ટર કુલદીપ રાઠવા તથા છોટાઉદેપુરના વાલસિંહભાઈ રાઠવા, જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ICTC કાઉન્સિલર સંજયભાઈ રાઠવા અને અનિલભાઈ સુતરિયા સહિતની ટીમ દ્વારા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં સેવાઓ આપવામાં આવી હતી। સર્વરોગ નિદાન કેમ્પ માટે ઇન્ચાર્જ સબજેલ સુપ્રિન્ટેન્ડન્ટ JR સામળ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। શેખ મુજફ્ફર એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે આજરોજ સબજેલ છોટાઉદેપુર ખાતે જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર અને ધીરજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ સાહેબના સૂચન અને માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ કેમ્પની અંદર ધીરજ હોસ્પિટલની તજજ્ઞોની ટીમ, ઓર્થોપેડિક સર્જન, આઈ સર્જન, નાક કાન ગળાના સર્જન તેમજ મેડિસિન ફિઝિશિયન વગેરેની ટીમ દ્વારા બંદીવાન કેદીઓને જરૂરી ચેકઅપ કરીને જરૂરી સારવાર આપવા માટેનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વાલસિંહભાઈ રાઠવા, જિલ્લા TBHI કોર્ડિનેટર, છોટાઉદેપુર। છોટાઉદેપુર સબજેલ ખાતે આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા તથા ધીરજ હોસ્પિટલના સહયોગથી બંદીવાન કેદીઓ માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું। તેમાં નિષ્ણાત ડૉક્ટરો દ્વારા બંદીવાન કેદીઓને સારવાર આપવામાં આવેલી। ઇન્ચાર્જ અધિક્ષક JR સામળ, છોટાઉદેપુર સબજેલ।